હેલો વિદ્યાર્થી મિત્રો, એક વખત તમે મંડો શીખવા અંગ્રેજી. વિશ્વાસ સાથે કહું છું કે આજીવન નહીં ભૂલાય. શા માટે? તો કે એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ ખૂબ જ મહત્વનો ટોપિક છે અને તે શીખવો પણ જરૂરી છે. આજે આ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેની બેઝિક માહિતી આપણે લઈશું અને ત્યારબાદ જે કઈ રીતે વાક્ય છે તેને ટ્રાન્સલેટ કરી શકાય, શું ચર્ચા થઈ છે તેની બધી જ માહિતી મેળવીશું. આપણે સામાન્ય વાક્યથી લઈ WH વાળા વાક્યો અને વિશેષ પ્રકારના વાક્યો જે છે તે બધાની ચર્ચા કરવાના છીએ. એક પછી એક ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો ચાલો હવે આપણે આજે જે શરૂઆત કરવા જઈ રહી છે તે કેવો ટોપિક છે? તો કે એક્ટિવ અને પેસિવ. ચાલો એની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો એક્ટિવ અને પેસિવ કઈ કઈ બાબતની ચર્ચા કરશું? તો કે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ, એટલે કે અકર્મક અને સકર્મક ક્રિયાપદ, સકર્મક અને અકર્મક. વોટ ઇઝ એક્ટિવ એન્ડ પેસિવ? એક્ટિવ પેસિવ શું છે તેના વિશે ચર્ચા કરશું. અને ત્યાર પછી વાય એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એક્ટિવ અને પેસિવ વોઇસ શા માટે અને જરૂર શું છે? તો આ ત્રણ ટોપિક જે છે તે એકદમ બેઝિક અને એકદમ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીશું. બરાબર? તો ચાલો થઈ જાઓ તૈયાર. સૌપ્રથમ આપણે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ શું છે તેની ચર્ચા કરીએ. મિત્રો, એક વાત યાદ રાખવાની છે કે જ્યારે વાક્ય જે છે તેનું પેસિવ ક્યારે શક્ય બને? કે જ્યારે તેની પાસે કર્મ હોય ત્યારે. કર્મ વગરના વાક્યનું પેસિવ બનતું નથી. તો અહીંયા તેની જ ચર્ચા કરવાની છે. ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? તો કે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ, એટલે કે સકર્મક અને અકર્મક. સકર્મક વાક્ય છે તેનું જ સમારૂપાંતર થઈ શકે છે તો કે પેસિવ વોઇસની અંદર. અકર્મક વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ શકતું નથી. બરાબર? તો આની ચર્ચા આજે કરીએ આગળ. ચાલો સૌપ્રથમ જે લેવાનું છે તે શું જોઈશું આપણે? કે અહીંયા ટ્રાન્ઝિટિવ વર્બ. તો ટ્રાન્ઝિટિવ વર્બ શું છે? તો કે ટ્રાન્ઝિટિવ એટલે સૌપ્રથમ ચર્ચા કરીએ તો ક્રિયાપદને વાક્યનો અર્થ પૂર્ણ કરવા માટે કર્મની જરૂર પડે છે. કોઈ પણ ક્રિયાપદ હોય વાક્યનો અર્થ ક્યારે પૂરો કરી શકે? તો કે જ્યારે તેની પાસે કર્મ હોય ત્યારે. કર્મ વગરનું વાક્ય છે તે અર્થ વગરનું લાગે છે. ત્યાર પછી બીજું છે, અહીં ક્રિયાની અસર સીધી કર્તા પર નહીં, સીધી કર્તા ઉપર અસર નથી થતી, પરંતુ કર્મ પર પડે છે. કેના ઉપર અસર થશે? તો કે સીધી એની અસર થશે કર્મ ઉપર. બરાબર? ક્રિયાપદને શું અથવા કોને, આ બે માંથી કોઈ એક દ્વારા પ્રશ્ન પૂછવાથી જવાબ મળી જતો હોય તો તે કેવું છે? તો કે ટ્રાન્ઝિટિવ ક્રિયાપદ છે. એવું સમજી લેવાનું છે. એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. રીતિકા ઇટ્સ એન એપલ. રીતિકા સફરજન ખાય છે. હવે અહીંયા પૂછીએ કોને? તો કે ક્રિયાપદને. શું ખાય છે? તો કે એપલ. શું ખાય છે રીતિકા? એપલ. તો આપણને જવાબ મળે છે એપલ, એટલે કે સફરજન એવો જવાબ મળ્યો છે. એનો અર્થ એવો કે આ વાક્ય જે છે એટલે કે આ ક્રિયાપદ જે છે તે કેવું છે? તો કે ટ્રાન્ઝિટિવ છે. હવે બીજું, જગત વિલ મીટ હિમ. અહીંયા મીટને આપણે પ્રશ્ન કરીએ શું મળે છે? તો શુંનો જવાબ નથી મળતો. કોને મળે છે? તો કે હિમ મળે છે, એટલે કે તેમને મળે છે. તો આ રીતે જોઈ શકીએ છીએ કે બંને કિસ્સાઓની અંદર એક જગ્યાએ વસ્તુનું નામ મળે છે અને જ્યારે બીજી જગ્યાએ કોઈ પણ સર્વનામ મળે છે. તો આ રીતે જ્યારે આ રીતે જવાબ મળતો હોય ત્યારે આપણે જાણી શકીએ છીએ, કહી શકીએ છીએ કે આ ક્રિયાપદ છે એ ટ્રાન્ઝિટિવ છે. એટલે આ પ્રકારના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર શક્ય બને છે. હવે જઈએ આગળ અને તેની અંદર જોવા જઈએ તો ઇન્ટ્રાન્ઝિટિવ. ઇન્ટ્રાન્ઝિટિવ શું છે? તો કે જે રીતે ટ્રાન્ઝિટિવ જોયું એનાથી થોડું રિવર્સમાં છે. જે ક્રિયાપદને વાક્યનો અર્થ પૂર્ણ કરવા માટે કર્મની જરૂર પડતી. કોની જરૂર પડે? તો કે કર્મની જરૂર ન પડતી હોય. કર્મની જરૂર જ્યારે ન પડે ત્યારે શું છે તે? તો કે તે ઇન્ટ્રાન્ઝિટિવ છે. વાક્યનો અર્થ તો નીકળે છે પરંતુ અહીંયા કર્મની જરૂર પડતી નથી. જોઈએ આગળ. આમાં ક્રિયાપદ સ્વતંત્ર હોય છે અને તેનો પ્રભાવ સીધો કોના ઉપર હોય છે? તો કે કર્તા ઉપર. અને ક્રિયાપદ અરે કાંઈ લેતી દેતી નથી હોતી, કર્તા ઉપર જ સીધી ઇફેક્ટ પડે છે. અને આની અંદર ક્રિયાપદને પ્રશ્ન પૂછો કે શું અથવા તો કોને, તો કંઈ જવાબ ન મળે. જ્યારે જવાબ ન મળે તો સમજવાનું કે આ ક્રિયાપદ જે છે તે કેવું છે? તો કે ઇન્ટ્રાન્ઝિટિવ. બરાબર? જોઈએ એક્ઝામ્પલ. રીતિકા ઇટ્સ ઇન ધ કિચન. એક્ઝામ્પલ તે જ છે, આપણે થોડો ફેરફાર કર્યો છે. રીતિકા ઇટ્સ ઇન ધ કિચન. શું ખાય છે? મળે જવાબ? તો કે ના, ખબર નથી પડતી. કોને ખાય છે? તો એનો જવાબ નથી મળતો. પાછું વાક્ય જોશો તો એનો અર્થ નીકળે છે. બરાબર?
એ જ રીતે બીજું, જગત મીટ્સ એટ મોરબી. શું મળે છે? તો કે શું મળે છે ખબર નહીં, કોને મળે છે એ ખબર નથી. તો આ બંને વાક્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ કંઈક નાનો એવો ફેરફાર કર્યો છે આપણે. ટૂંકમાં કહીએ તો આની અંદરથી કર્મ નથી. શું નથી? કર્મ. તો કર્મ વગરનું વાક્ય જે છે તેને કહેવાય ઇન્ટ્રાન્ઝિટિવ, એટલે કે અકર્મક. આ પ્રકારના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થઈ શકતું નથી. ચાલો હવે જઈએ એના પછી તો ચર્ચા કરીએ આપણે શેની? તો કે વોટ ઇઝ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ અને પેસિવ છે શું? આ પ્રશ્ને આપણને ખ્યાલ હોવો જોઈએ. એક્ટિવ પેસિવ આવડી તો જાય પણ શું કહેવાય તેને જ નથી ખબર હોતી ઘણી વખત. તો આપણે તેની ચર્ચા કરીએ, કોને એક્ટિવ કહેવાય, કોને પેસિવ કહેવાય અને તે છે શું. બરાબર. તો સૌ પ્રથમ જે ચર્ચા કરીએ તો એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ જે છે તેમાં જોઈએ આપણે તો એક્ટિવ વોઇસમાં કર્તાનું મહત્વ વધારે હોય છે, સર્વોપરી હોય છે કર્તા. માની લો કે કર્તા દ્વારા જ બધું થાય છે, કર્તા જ કરી રહ્યો છે. અહીં એમ કહો કે બધો આધાર કોના ઉપર છે? તો કે કર્તા ઉપર જ છે, કર્તા સિવાય કંઈ જ નથી. જોઈએ એક્ઝામ્પલ, ગૌરી ઇઝ મેકિંગ અ ચપાટી. અહીંયા જુઓ જોઈએ, રોટલી બનાવવાની ક્રિયા છે. અહીંયા મહત્વનું કોણ છે? તો કે આપણે તરત જ ધ્યાન આવે, કોણ બનાવે છે? ગૌરી બનાવે છે. પછી આઈ પ્લે ગેમ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા આઈનું મહત્વ વધારે છે. પછી ધે આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. અહીંયા ધેયનું મહત્વ વધારે છે. અથવા એમ કહો કે પ્રથમ સ્થાન એટલે કે કર્તાનું સ્થાન જે હોય છે ત્યાં હંમેશા કર્તાનું નામ અથવા તેનું સર્વનામ હોય છે તે. અથવા તો એમ પણ કહો કે અહીંયા જે નામ છે તે આ વ્યક્તિ આ ક્રિયા કરે છે. જો ગૌરી રોટલી બનાવવાનું કરે છે, આઈ રમવાનું કરે છે, ધેય રીડિંગનું કાર્ય કરે છે, તો જોઈ શકીએ છીએ કે કર્તા જે છે તે દરેક ક્રિયા કરતો જોવા મળે છે. ટૂંકમાં કર્તા જ્યારે કંઈ ક્રિયા કરે છે ત્યારે તે કર્તરી પ્રયોગ અથવા તો એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે તેની. ચાલો તે જ પ્રમાણે આપણે પેસિવ વોઇસની ચર્ચા કરીએ તો પેસિવ વોઇસ જે છે તેની અંદર શું છે? તો કે સૌપ્રથમ પેસિવ વોઇસ કોને કહેવાય તેની ચર્ચા. તો કે પેસિવ વોઇસમાં કર્મનું મહત્વ વધારે હોય છે. બધો ભાર કોના ઉપર છે? તો કે કર્મ ઉપર હોય છે. અહીં એમ કહો કે બધો જ આધાર કર્મ પર છે. બધું કાર્ય કર્મ એકલો બેઠો બેઠો કરતો હોય છે, કર્તાનું કોઈ જ મહત્વ અહીં હોતું નથી. ઘણી વખત તો કર્તા હોતો જ નથી, આવું પણ બની શકે. તો જોઈએ એક્ઝામ્પલ, ચપાતી ઇઝ મેડ બાય ગૌરી. અહીંયા ઉલટું થઈ ગયું છે. જો ગૌરી પાછળ જતું રહ્યું છે અને અહીંયા ચપાટી આગળ આવી ગયું છે. ગેમ વોઝ પ્લેડ બાય મી. અહીંયા પણ એ રીતે થયું છે, ગેમ છે તે બુક વોઝ રિટન બાય મી. હવે અહીંયા સામાન્ય રીતે એક વસ્તુ બીજી નોંધવા જેવી છે કે અહીંયા જે કર્તાના સ્થાન ઉપર જે કોઈ પણ નામ કે સર્વનામ કંઈ પણ રહેલું છે તે આ ક્રિયા નથી કરતું. જોજો, તે ચપાટી છે તે જાતે બને તો કે ના, પછી ગેમ છે જાતે રમે તો કે ના, બુક છે જાતે વચે તો કે ના, કોઈક ના દ્વારા વચાય. ટૂંકમાં એવું કહી શકીએ કે અહીંયા કોઈ પણ જે કર્તા જે છે, કર્તાના સ્થાન પર રહેલું નામ જે છે તે એક પણ ક્રિયા ઉપર સીધી અસર કરતું નથી. ટૂંકમાં એનું મહત્વ ઓછું છે. એટલે અહીંયા કર્મને ભાર આપવામાં આવે છે. ટૂંકમાં અહીંયા શું કરે છે? કર્મ છે તે સર્વોપરી બની જાય છે. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ તો ખ્યાલ આવશે કે વાય એક્ટિવ એન્ડ પેસિવ. શા માટે આની જરૂર છે? ભાઈ સિમ્પલ સાદા વાક્યથી ચાલતું તો ચલાવો ને મારા વાલા. શા માટે પેસિવ હોય નવું પાછું ગતાકડું કાઢો છો? તો આ શા માટે તેની જરૂર પડે છે તેની આપણે સરસ મજાની ડિટેલમાં માહિતી મેળવીએ. ચાલો તો સૌ પ્રથમ શા માટે. બરાબર. તો એક્ટિવ છે એ શા માટે? એક્ટિવની ચર્ચા છે અહીંયા. તો મોટા ભાગના લેખન અને બોલવામાં કર્તરી પ્રયોગ એટલે કે એક્ટિવ વોઇસ ને સામાન્ય રીતે પ્રાધાન્ય આપવામાં છે. એક્ટિવ વોઇસનું મહત્વ વધારે હોય છે સામાન્ય રીતે, મોટા ભાગે. બરાબર આપવામાં આવે છે. કારણ કે તે સીધો, સ્પષ્ટ અને આકર્ષક હોય છે. સીધો અસર કરી દે. ભાઈ મેં કાર્ય કર્યું છે, ગોરધનભાઈએ ખાંડ ખાધી, લક્ષ્મણભાઈએ માર માર્યો, કોઈ પણ ક્રિયા જે છે કરતા સીધી અસર જન્માવે છે અને સ્પષ્ટ માહિતી આપી દે છે. તો આ રીતે. ત્યાર પછી અહીં જોઈએ તો સચોટતા, સ્પષ્ટતા અને સચોટતા. સચોટ એટલે ફિક્સ થઈ જાય તમને કે ભાઈ આ જ કાર્ય. વાક્યની રચના શું હોય છે? તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ હોય છે. વાચકોને તરત જ જણાવે છે કે ક્રિયા કોણ કરી રહ્યું છે, જેનાથી
વાક્ય સમજવામાં સરળ બને છે, એકદમ ઇઝી બની જાય છે વાક્યો કે કઈ રીતે આ કાર્ય થઈ રહ્યું છે. બીજું, જોડાણ અને ઉર્જા. કોઈકની સાથે જોડાણ કઈ રીતે થાય છે સરળતાથી તેની. તો કર્તરી પ્રયોગ વધુ ગતિશીલ અને ભારપૂર્વકનો ટોન બનાવે છે. ભાર દઈને કહી શકે છે કે ભાઈ કયું કાર્ય થઈ રહ્યું છે. કરતા જે આ વપરાય છે ક્યાં તો કે વાર્તા કહેવામાં, સમજાવટ ભર્યા નિબંધની અંદર અથવા તો રોજિંદી વાતચીતમાં આદર્શ ઉપયોગ છે આનો. આપણે સામાન્ય વાતચીત કરતા હોય, કોઈ વાર્તા કહેતા હોઈએ તો તેની અંદર કર્તાનું ખૂબ જ મહત્વ હોય છે. દાખલા તરીકે આપણે કહીએ એક હતો રાજા, તરત જ રાજા, ધેર વોઝ અ કિંગ. તો આ રાજા જે છે તેનો કર્તા છે, એટલે તે સીધું ભારપૂર્વક આપણને જાણ થાય છે. ટૂંકમાં જોડાણ આપણને થઈ જાય સીધું. શેની સાથે? તો કે વાર્તા સાથે. ત્યાર પછી કરનાર પર ભાર. જે વ્યક્તિ ક્રિયા કરે છે તેના પર ભાર મૂકીને માહિતી મેળવી શકાય છે. તે ક્રિયા માટે જવાબદાર વ્યક્તિ અથવા વસ્તુને પ્રકાશિત કરે છે. વ્યક્તિ હોય તો વ્યક્તિ, વસ્તુ હોય તો વસ્તુ, તેના ઉપર તરત જ પ્રકાશ ફેંકે, હા ભાઈ આ કામ આ કરે છે. જે શ્રેય આપતી વખતે અથવા જવાબદારી સોંપતી વખતે મહત્વનું છે. કોઈ વ્યક્તિને જવાબદારી આપવી હોય કે કોઈકને કંઈક સન્માન આપવું છે તો એ વ્યક્તિના આધારે, કર્તાના આધારે નક્કી કરશો કે ભાઈ આ વ્યક્તિનો કર્તા છે તો આને માન આપો, આ વ્યક્તિ કરી શકે છે તો એને જવાબદારી આપો. તો આ જવાબદારી અથવા તો તેનું માન સન્માન કરવાનું હોય ત્યારે આ કર્તરી પ્રયોગની વધારે જરૂર પડે છે. ચાલો ત્યાર પછી લઈએ કર્મણી પ્રયોગ, એટલે કે પેસિવ વોઇસ. આ પેસિવ વોઇસ શું છે તેની ચર્ચા કરીએ અને શા માટે મહત્વ છે. કર્મણી પ્રયોગ એટલે કે પેસિવ વોઇસ ક્રિયા અથવા તેના પ્રાપ્ત કરતા કર્મના સ્થાને ખસેડે છે. કર્મના સ્થાને ખસેડી દે, જે વ્યક્તિ આ મેળવવું તેને, જે ક્રિયા કરનારને ઓછો મહત્વ અથવા અદ્રશ્ય બનાવે છે. મહત્વ વગરનું થઈ જાય, કરતા હોય તોય ભલે, કરતા ન હોય તો ભલે. અને ઘણી વખત તો કાઢી નાખે, ભાઈ તમારી અહીંયા જરૂર નથી, કરતા ન હોય તો પણ આ વાક્ય છે તો થઈ શકશે. આવું હોય ત્યારે આની જરૂર પડે છે. જ્યારે કર્તા જે છે કેવો હોય તો કે અજાણ હોય અને અપ્રસ્તુત, આપણને ખબર જ નથી કે ભાઈ આ કાર્ય કોણે કર્યું છે, તો કોનું નામ દેવું, તો તેવા સમયે આ પેસિવ વોઇસની જરૂર પડે છે. જોઈએ આપણે આ પ્રયોગ પેસિવ વોઇસ ત્યારે અનિવાર્ય છે જ્યારે ક્રિયા કરનાર વ્યક્તિ અજાણ હોય અથવા બિનમહત્વની, કોઈ મહત્વ જ નથી તેનું, અથવા તો તે અજાણી છે તો તેના વિશે કઈ નામ સહિત આપણે કહી શકતા નથી, તો ત્યારે આ મહત્વનું બની રહે છે. અથવા તેના સંદર્ભમાં સ્પષ્ટતા ન હોય, ભાઈ કોણ કામ કરી ગયું છે, કોણે, દાખલા તરીકે એમ કે ચોર ચોરી કરી ગયો, કયો ચોર, ખબર જ છે ચોરી થઈ તો આપણે એટલું કે ચોરી થઈ, કોણ ચોર કરે તો કે ચોર ચોરી કરે, પણ કયો ચોર તેનું મહત્વ, ટૂંકમાં અહીંયા ચોરનું મહત્વ નથી, ચોરી થયું તે મહત્વની છે. તો આ રીતે આપણે સંદર્ભ જે સ્પષ્ટ હોય ન હોય ને ત્યારે આનો ઉપયોગ કરાય. પછી શિષ્ટાચાર અને મુત્સદગીરી. શિષ્ટાચાર અને મુત્સદગીરી ટૂંકમાં ઘણી વખત એવું બને છે કે કોઈક એવી રજૂઆત કરવાની હોય કે જેની અંદર કર્તાને છે ને છુપાવવાનો હોય, તો ત્યારે આની જરૂર પડે છે. જોઈએ છે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં કોઈકને સીધો દોષ આપવાનું ટાળવા માટે, કોઈ વ્યક્તિને ડાયરેક્ટ દોષ ન ઠરે, આ ચોરી કરી ગયું છે એમ ન કહી શકીએ, ચોરી થઈ છે, તો એ વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયરેક્ટ તમે ન કહી શકો ભાઈ કોણ ચોરી ગયું છે, કોણે આ કાર્ય કર્યું છે. તો આ રીતની જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ પેસિવ વોઇસની જરૂર ઊભી થાય છે. બરાબર, તો આ એકદમ સિમ્પલ છે અને એમ કહ્યું કે તેનો ઇતિહાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું એક્ટિવ અને પેસિવની બેઝિક માહિતી. હવે પછી એક્ટિવ વાક્યનું પેસિવ વાક્યમાં રૂપાંતર કઈ રીતે કરવું અને તેના નિયમો છે, 5 નિયમ છે, તેની આપણે ચર્ચા કરશું અને એકદમ સરળતાથી સમજશું કે વાક્યને એકમાંથી બીજામાં કઈ રીતે રૂપાંતર કરી શકાય છે. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક. અને હા, બીજી બાબતે કે નેક્સ્ટ વિડીયો માટે રાહ જુઓ, આવતીકાલે આપણી સમક્ષ તે હાજર જ હશે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.